વડનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું સ્ટ્રીમ સિનેમા વડનગર ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો। વડનગર તાલુકાના બીજેપીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। વડનગર ખાતે કળશ યાત્રાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં રાજુભાઈ મોદી, કોષા અધ્યક્ષ કમલ પટેલ, કાનાજી ઠાકોર, જીતુભાઈ મેમરજી ઠાકોર, હિરલબેન દેસાઈ, કાનાભાઈ દેસાઈ જેવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। साथ ही साथ स्कूलना विद्यार्थीओ पण जोड़ाया हता। त्यारे भाजपना कार्यकरो मोटी संख्यामां उपस्थित रह्या हता। तारीख 30 અને તારીખ 31 ના રોજ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતની ભૂમિ ઉપર પધારવાના છે અને લગભગ 5900 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો માટે પધારી રહ્યા છે। એમના માદરે વતન એટલે કે વડનગરથી બિલકુલ નજીક દમોડા ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જ્યારે પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં આવતા હોય એટલે ગુજરાત ખૂબ જ ઉત્સાહિત એમને આવકારવા માટે થતું જ હોય છે। આમ તો સમગ્ર દેશે એમના નેતૃત્વમાં અનેક ગણી પ્રગતિ કરી છે અને મન કી બાત દ્વારા અને મન કી બાત એટલે સમગ્ર દેશનું એક ચિત્ર, દેશના દરેક ખૂણે ખૂણામાં સારી બનેલી ઘટનાઓ, સારા કરેલા કામો દેશના લોકો સાથે એ શેર અનુભવ કરતા હોય છે। ત્યારે આજે પણ આ મન કી બાતનો કાર્યક્રમ અહીંયા વડનગર ખાતે વડનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગોઠવ્યો હતો, તેમાં મારે હાજરી આપવાનું થયું। ખૂબ જ ઉત્સાહિત આવતીકાલના કાર્યક્રમ માટે પણ આખી ટીમ વડનગરની તૈયાર છે। माननीय आरोग्य मंत्री श्री ऋषिकेशभाई पटेल वडनगर मन की बात में गोठवेलो है और खूब मोटी संख्या अंदर वडनगर कार्यकर्ताओं हाजर रहा है। खास अँ आगे मेरी मिट्टी मेरा देश अंतर्गत अंदर जो कुंभ कलश यात्रा अँ आगे स्वागत भी ऋषि हाथे करवा આજના કાર્યક્રમ અંતર્ગત ખૂબ વડનગર ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ રાખેલો છે, જે મિટ્ટી મેરા દેશ અંતર્ગત જે અમૃત મહોત્સવના અંતર્ગતના મહોત્સવની અંદર જે કળશની પૂજા કરવા માટે દિલ્હી ખાતે લઈ જવામાં આવે છે, તેના અર્થે જે આજે મોટી સંખ્યાની અંદર ફૂટપેરેડ આગળ જે કાર્યકર મિત્રો અને વડીલો આગેવાનો સૌ વેપારી મિત્રો હાજર રહ્યા છે અને મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા। અને આજે મન કી બાતની કાર્યક્રમની અંદર આરોગ્ય મંત્રી ઋષિભાઈ પણ હાજર રહ્યા।